लोकसभा चुनाव प्रचार प्रसार में सभी पार्टियां जुटी हुई हैं। इसी के चलते गुजरात कांग्रेस अध्यक्ष शक्ति सिंह गोहिल अरवली के दौरे पर पहुंचे। अरवली के मोर डूंगरी के मालपुर में मालपुर तालुका कांग्रेस कमेटी द्वारा विजय विश्वास सम्मेलन आयोजित किया गया, जिसमें गुजरात कांग्रेस अध्यक्ष शक्ति सिंह गोहिल पहुंचे। इस सम्मेलन में पूर्व विधायक समेत कांग्रेस नेता, पदाधिकारी और कार्यकर्ता उपस्थित रहे। सम्मेलन में शक्ति सिंह गोहिल ने पीएम मोदी और भाजपा सरकार पर हमला बोला। साथ ही मोदी सरकार के 10 साल में एक भी उपलब्धि का जवाब नहीं देने पर सवाल उठाए। 10 વર્ષ પછી દેશના વડાપ્રધાને પોતાના ભાષણમાં પોતે જે સિદ્ધિઓ મેળવી હોય એની વાત કરવી જોઈએ। એમણે કહેવું જોઈએ કે મેં 10 વર્ષ પહેલા કહ્યું હતું કે 2 કરોડ નોકરી ખોલીશ ને જો આટલી ખોલી। એમણે કહેવું જોઈએ કે મેં કહ્યું હતું કે મોંઘવારી નાબૂદ કરીશ પણ 400 રૂપિયાના ગેસના બાટલાના 1100 કેમ થયા, જવાબ આપવો જોઈએ। એમણે કહ્યું હતું કે ખેડૂતની આવક બમણી કરીશ, ખર્ચો બમણો થઈ ગયો, જવાબ આપવો જોઈએ। એમણે કહ્યું હતું કે ડોલર સામે રૂપિયો મજબૂત થઈ જશે, સૌથી કમજોર રૂપિયો થઈ ગયો, જવાબ આપવો જોઈએ। એમણે જવાબ આપવો જોઈએ કે ગુજરાતમાં કેમ પેપર ફૂટે છે, ભ્રષ્ટાચારથી પૈસા લેવાઈને બ્રિજ તૂટે છે, જવાબ આપવો જોઈએ। યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવનારાના ધંધા કરનારા લોકો કેટલા ગુજરાતમાં છે, કેમ ગુજરાતમાં ડ્રગ્સ પકડાય છે, જવાબ આપવો જોઈએ। એક પણ સિદ્ધિનો જવાબ આપી શકતા નથી, એટલે કે તમારા ઘરમાં 2 ભેંસ હશે તો એક ભેંસ કોંગ્રેસ લઈ જાય, આવું ક્યાંય હોય ખરું? તમારી 4 એકર જમીન છે, 2 એકર લઈ જશે। આવી હાસ્યાસ્પદ વાતો દેશના પ્રધાનમંત્રી પાસે ન શોભે। એ કહે છે કે બંધારણમાં ફેરફાર નહીં કરે। અરે અમારી સત્તા તમે જ કહો છો કે કોંગ્રેસ 60 વર્ષ સત્તામાં રહી, 400 કરતા વધારે બેઠકો રાજીવ ગાંધી કે ઇન્દિરાજીને મળી એવી જબરજસ્ત બહુમતી હતી। શું અમે ક્યારેય બંધારણમાં ફેરફાર કર્યો ખરો?